નિયમ 5 ઈર્ષાની છુપાયેલી આગને ઓળખો. આપણે અત્યાર સુધી સમજ્યું કે માણસ પોતાના સ્વભાવથી ચાલે છે, પોતાનો સાચો ચહેરો છુપાવે છે અને ઘણી વખત પોતાને પણ સાચી રીતે ઓળખતો નથી. પરંતુ રોબર્ટ ગ્રીન કહે છે કે એક એવી લાગણી છે જે દુનિયામાં સૌથી વધુ છુપાવવામાં આવે છે. લોકો ગુસ્સો સ્વીકારી લે છે, ડર પણ સ્વીકારી લે છે, દુઃખ પણ સ્વીકારી લે છે, પણ એક લાગણી એવી છે જે કોઈ ક્યારેય સ્વીકારવા માગતું નથી. આ લાગણી છે ઈર્ષા. દોસ્તો, અહીંયા જે બધા નવા યુઝર્સ છે એના માટે એક ખાસ વાત છે કે આપણે આ એક લો ઓફ હ્યુમન નેચરની 18 એપિસોડની 18 નિયમની એક આખી આ પ્લેલિસ્ટ છે. એનો આ 5મો ભાગ છે. જેને આગલા ભાગ ના જોયા હોય તે પ્લીઝ આગલા ભાગ જોઈ શકો છો. તમને કંઈક નવું જાણવા અને શીખવા મળશે. તો હવે આ ભાગ આગળ ચાલુ કરીએ છીએ. સૌથી શાંત પણ સૌથી ખતરનાક લાગણી. કલ્પના કરો, તમારા બે મિત્રો છે. બંને તમારી સાથે હંમેશા હસીને વાત કરે છે, બંને તમને અભિનંદન પણ આપે છે અને બંને કહે છે કે યાર, તારા માટે ખૂબ હું ખુશ છું. પણ તમારી સફળતા પછી એક મિત્ર તમારી સાથે વધુ નજીક આવે છે અને બીજો ધીમે ધીમે દૂર થવા લાગે છે. તે હવે તમારા મેસેજનો જવાબ મોડો આપે છે, તમારી દરેક સફળતામાં કોઈને કોઈ ખામી શોધે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિશે નાની નાની નકારાત્મક વાતો કરે છે. શું બદલાયું? કદાચ કંઈ નહીં, માત્ર તેની અંદરની ઈર્ષા જાગી ગઈ છે. ઈર્ષા જન્મે છે ક્યાંથી? રોબર્ટ ગ્રીન આ પુસ્તકમાં કહે છે કે ઈર્ષા ત્યારે જન્મે છે જ્યારે આપણે પોતાની તુલના બીજા માણસ સાથે કરીએ છીએ. ધારો કે તમારા પડોશી પાસે નવી કાર આવી. તમને તમારી જૂની કારથી કોઈ સમસ્યા ન હતી, પણ જ્યારે તમે તેની નવી કાર જુઓ છો, અચાનક તમારી કાર તમને નાની લાગવા લાગે છે. કાર નથી બદલાય છે તમારી તુલના. એટલે ઈર્ષા વસ્તુઓથી નથી જન્મતી, તુલનાથી જ જન્મે છે. સોશિયલ મીડિયા અને ઈર્ષાનો એક ખૂબ મોટો સંબંધ છે. આજના સમયમાં ઈર્ષાનો સૌથી મોટો કારખાનો છે સોશિયલ મીડિયા. કોઈ વિદેશમાં ફરવા જાય છે, કોઈએ નવી ઓફિસ ખરીદી, કોઈએ નવી કાર લીધી, કોઈને લાખો ફોલોઅર્સ થઈ ગયા અને આપણે માત્ર તેની સફળતા જોઈએ છીએ, પણ તેમની પાછળની નિષ્ફળતા, મહેનત અને ઊંઘ વગરની રાતો અને સંઘર્ષ ક્યારે દેખાતા નથી. પછી આપણું મન કહે છે બધાની જિંદગી સારી છે, ફક્ત મારી જ નહીં. આ વિચાર ધીમે ધીમે ઈર્ષામાં બદલાઈ જાય છે. ઈર્ષાળુ લોકો કેવી રીતે વર્તે છે એ જાણવું હોય તો એના માટે પણ રોબર્ટ ગ્રીન કહે છે કે ઈર્ષાળુ વ્યક્તિ સીધો હુમલો ભાગ્યે જ કરે છે. તે ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, તમે કહો કે હું નવો બિઝનેસ શરૂ કરવા માગું છું, તો તે જવાબ આપશે, વિચાર તો સારો છે, પણ આજકાલ હું બહુ કોમ્પિટિશન છે. તમે કહો છો કે હું યુટ્યુબ શરૂ કરું છું, તે કહેશે, હવે તો લાખો લોકો કરે છે, તારાથી નહીં થાય. તમે કહો હું નવી સ્કિલ શીખું છું, તો તે હસીને કહેશે, આ ઉંમરમાં હવે શું મળશે. ધ્યાન આપજો, તે ક્યારે ખુલ્લેઆમ નહીં કહે કે તે તમારી સફળતા પસંદ નથી. તે માત્ર તમારો ઉત્સાહ ઓછો કરવાનો પ્રયત્ન કરશે. હવે એક વેપારીની વાર્તા જોઈએ કે એક નાના શહેરમાં બે વેપારીઓ હતા. પહેલો પોતાના કામમાં ધ્યાન આપતો, બીજો દિવસ પર પહેલા વેપારીની દુકાન પર કેટલા ગ્રાહકો આવ્યા તે જોતો હતો. ક્યાં નવા પ્રોડક્ટ લઈ આવ્યા તે જોતો, કેટલી કમાણી થઈ એ જોતો. થોડા વર્ષો પછી પહેલા વેપારીએ 5 નવી શાખાઓ ખોલી અને બીજો હજી પણ પહેલા વેપારી પર નજર જ રાખતો રહ્યો. કારણ કે જે માણસ બીજાની જિંદગી જીવવામાં વ્યસ્ત રહે છે, તે પોતાની જિંદગી બનાવવાનો સમય ગુમાવી દે છે. ઈર્ષાનો સૌથી મોટું નુકસાન શું છે? લોકો માને છે કે ઈર્ષા બીજા માણસને નુકસાન પહોંચાડે છે, પરંતુ સૌથી પહેલું નુકસાન ઈર્ષા તમને જ કરે છે અને તે તમારી શાંતિ છીનવી લે છે, તમારો આત્મવિશ્વાસ ઓછો કરે છે અને તમારું ધ્યાન તમારા વિકાસ પરથી હટાવીને બીજાની જિંદગી પર કેન્દ્રિત કરી દે છે. ઈર્ષાનો ઉપચાર શું છે? તો ઉપચાર પણ જણાવ્યું છે રોબર્ટ ગ્રીને કે તે કહે છે કે જો તમને કોઈની સફળતા જોઈને અંદરથી ચિંતા થાય તો તે લાગણીને દબાવશો નહીં. પોતાને એક પ્રશ્ન પૂછો, મને તેની સફળતાથી ખરેખર શું શીખવા મળે? ઈર્ષાને પ્રેરણામાં બદલો. જો કોઈ તમારા કરતાં આગળ છે તો તે તમારી હારનો પુરાવો નથી, તે એ વાતનો પુરાવો છે કે એ રસ્તો શક્ય છે. અને એક શક્તિશાળી આદત છે કે આજથી જ્યારે કોઈ પણ સફળ થાય, અંદરથી સ્પર્ધા નહીં પણ જિજ્ઞાસા રાખો. પોતાની જાતને પૂછો કે તેણે એવું શું કર્યું કે જે હું શીખી શકું? તેની કઈ આદત કે તેને જે આગળ લઈ ગઈ? હું મારી જિંદગીમાં કયો એક ફેરફાર કરી શકું કે જેનાથી મને સફળતા મળે? આ પ્રશ્નો ઈર્ષાને વિકાસમાં ફેરવી દેશે. પરંતુ ઈર્ષા માત્ર એક જ ઝેરી લાગણી નથી. કેટલાક લોકો પોતાની અસુરક્ષાને છુપાવવા માટે તમારા પર સત્તા જમાવવાનો પ્રયત્ન કરે છે.
તેઓ ઈચ્છે છે કે તમે હંમેશા તેના નિયંત્રણમાં રહો. આગળના વિડીયોમાં આપણે જોઈશું નિયમ 6, લોકોના આક્રમક અને નિયંત્રક વર્તનને કેવી રીતે ઓળખવું અને તેની અસરથી કેવી રીતે બચવું. તો મળીએ આવતા વિડીયોમાં.